Hello students, myself Vandana Dave from Civil Department. Welcome to our lecture of Estimating, Posting and Valuation. Today we will discuss about the example of rate analysis of unit number 3 and chapter number 4 in your book. Previous lecture ની અંદર આપણે રેટ એનાલિસિસ જોયું હતું, જેમાં આપણે BBCC એન્ડ BBLC એટલે કે બ્રિક બેડ સિમેન્ટ કોન્ક્રીટ અને બ્રિક બેડ લાઇમ કોન્ક્રીટના એક્ઝામ્પલ જોયા હતા. હવે આપણે આજે રેટ એનાલિસિસના એક્ઝામ્પલ જોઈશું, જેમાં સ્લેબ અને બીમ માટેના આપણે એક્ઝામ્પલ જોઈશું. ક્લિયર? સો સ્લેબ અને બીમ માટે જે RCC વર્ક થાય છે એના આપણે એક્ઝામ્પલ આજે જોઈશું. તો સૌથી પહેલાં આપણે ક્વેશ્ચન જોઈ લઈએ. તો મોસ્ટ IMP ક્વેશ્ચન છે કે RCC વર્ક. ક્વેશ્ચન એવો છે, derive RCC work, sorry, derive rate analysis for RCC work. RCC work નો પ્રપોઝલ શું છે? તો 1:2:4 for slab for 10 મીટર. એટલે કે તમારો રેટ એનાલિસિસ ડિરાઈવ કરવાનો છે શેના માટે? RCC વર્ક માટે 1:2:4 પ્રપોઝલ આપ્યું છે ફોર સ્લેબ ફોર 10 મીટર. હવે તમારા RCC જે વર્ક છે એના ટોટલ 2 એક્ઝામ્પલ છે. ટોટલ 2 એક્ઝામ્પલ કઈ રીતે કે RCC વર્કમાં ફોર સ્લેબ પણ આવે છે અને ફોર બીમ એન્ડ કોલમ પણ આવે છે. તો બંનેમાં થોડોક માઇનર એવો ડિફરન્ટ છે. જો અહીંયા ફોર સ્લેબ લખેલો છે તો હું તમને કહીશ એ પ્રમાણે સમ કરવાનો છે. ફોર બીમ એન્ડ કોલમ હશે અથવા તો એકલો બીમ હોય અથવા એકલો કોલમ હોય તો એના માટે જે અલગ હું તમને મેથડ કહીશ એ પ્રમાણે સમ કરવાનું છે. બધું સેમ છે, પણ સ્ટીલના પર્સન્ટેજ ડિફરન્ટ છે બંનેમાં. તેમને તમારા બાઇન્ડિંગ વાયર અને બીજું બધું ચેન્જ થશે, બાકી બધું એઝ ઇટ ઇઝ જ આવશે. સો તમારા RCC વર્કના ટોટલ કેટલા સમ છે? 2 ટાઈપના સમ છે. એક સ્લેબ માટે છે અને એક તમારું છે બીમ એન્ડ કોલમ માટે. હવે તમારું જે પ્રપોઝલ છે તમને આપેલું છે ફોર 10 મીટર ક્યુબ છે, એ પણ આપેલું છે. RCC વર્ક સૌથી પહેલા જોઈ લઈએ. તો RCC કોને કહીશું આપણે? રેઇનફોર્સ્ડ સિમેન્ટ કોન્ક્રીટ. હવે તમને ખબર જ છે કે રેઇનફોર્સ્ડ સિમેન્ટ કોન્ક્રીટ એટલે કે જેની અંદર કોન્ક્રીટ પણ છે અને શું છે? રેઇનફોર્સમેન્ટ પણ છે, એટલે કે સ્ટીલ છે. અને કોન્ક્રીટ બનાવવા માટે કયું મટીરીયલ જોઈશે? તો સિમેન્ટ, સેન્ડ અને એગ્રીગેટ. ક્લિયર? તો આપણને ખબર જ છે કે આપણે કોન્ક્રીટ માટે જે મેથડ કરતા હતા એમાં સિમેન્ટ, સેન્ડ અને એગ્રીગેટનો આપણે ક્વોન્ટિટી કેવી રીતે ફાઇન્ડ કરતા હતા એ જ રીતે તમારી RCC માટે પણ ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાની છે. હવે જે સ્ટીલનો પોર્શન છે એ તમારા માટે અલગ છે, તો આપણે એ અલગથી જોઈશું. પણ ખાસ યાદ રાખવાનું છે, જો સ્લેબ માટે હોય તો અલગ રીતે સમ છે, જો બીમ એન્ડ કોલમ માટે હોય તો તમારો સમ શું છે? અલગ છે. પર્સન્ટેજ ચેન્જ થાય છે એટલે તમારી બધી જ વસ્તુ ચેન્જ થશે, બાકી કોઈ મેજર ડિફરન્ટ નથી. ક્લિયર? RCC તમને ખબર પડી ગઈ હશે. RCC એટલે શું છે? રેઇનફોર્સ્ડ સિમેન્ટ કોન્ક્રીટ, જેની અંદર કોન્ક્રીટ પણ છે અને રેઇનફોર્સમેન્ટ પણ છે. તો રેઇનફોર્સમેન્ટ એટલે કે સ્ટીલ પણ છે. તો કોન્ક્રીટની આપણને ખબર છે કોન્ક્રીટ શેનાથી બનશે? તો સિમેન્ટ, સેન્ડ અને એગ્રીગેટથી બનશે. જ્યારે રેઇનફોર્સમેન્ટ એટલે કે સ્ટીલ છે. તો આપણે આટલી વસ્તુનું શું કરવાનું છે? રેટ એનાલિસિસ ફાઇન્ડ કરવાનું છે. સૌથી પહેલાં આપણે ટેબલ ડ્રો કરી દઈએ. આ તમારો મોસ્ટ IMP ક્વેશ્ચન છે GPU માટે. મેક્સિમમ RCC અથવા તો કોન્ક્રીટ વર્કમાંથી એક ક્વેશ્ચન તો હોય જ છે. તો સૌથી પહેલાં ટેબલ ડ્રો કરી લઈએ. શું તમારું ટેબલ ડ્રો થઈ ગયું છે? જેમાં આપણે દર વખતે કરીએ છીએ એ રીતે જ ટેબલ છે. સૌથી પહેલાં આઇટમ અથવા તો ડિસ્ક્રિપ્શન છે, એના પછી જોઈએ તો ક્વોન્ટિટી અને નંબર છે, એના પછી રેટ પર અને લાસ્ટમાં એમાઉન્ટ. સૌથી પહેલાં મટીરિયલ જોવાનું છે, એના પછી લેબર જોવાનું છે. તો મટીરિયલ કોસ્ટ મળશે તમને અહીંયા
પ્લસ કરીશું એટલે અહીંયા લેબર કોસ્ટ મળશે, પ્લસમાં શું કરવાનું છે, આ બંનેનું એડિશન કરીશું એટલે મટીરિયલ પ્લસ લેબર કોસ્ટ મળશે. આ કોસ્ટ ઉપર 1.5% વોટર ચાર્જ લગાવવાનો છે, 10% કોન્ટ્રાક્ટર્સ પ્રોફિટ. જે વેલ્યુ મળશે શેના માટે મળશે, ફોર 10 મીટર ક્યુબ, અને લાસ્ટમાં 1 મીટર ક્યુબ માટે ડિવાઈડ બાય 10 કરવાનું છે, અને પછી આપણે શું કરવાનું છે, રાઉન્ડ ફિગરમાં કન્વર્ટ કરવાનું છે. ક્લિયર? તો આ તમારું થઈ ગયું ટેબલ. સો હવે આપણે મટીરિયલ જોઈ લઈએ. તો સૌથી પહેલાં જે તમારા મટીરિયલ છે એ આપણને ખબર જ છે, આપણે આરસીસીની વાત કરી છે. તો આરસીસીમાં કઈ બે વસ્તુ છે, એક તો સ્ટીલ છે અને એક કોન્ક્રીટ છે. તો કોન્ક્રીટ આપણને ખબર જ છે, કોન્ક્રીટ કેવી રીતે બને છે, તો સિમેન્ટ પ્લસ સેન્ડ પ્લસ એગ્રીગેટ એટલે આપણને કોન્ક્રીટ મળશે. હવે સ્ટીલ છે, તો સ્ટીલ કેટલું લેવાનું છે, તો અહીંયા હું તમને કહી દઉં છું કે જો સ્લેબ માટે આપણે સમ કરીએ છીએ, ફોર સ્લેબ જે સ્ટીલ છે એ લેવાનું છે 1%. ક્લિયર? પણ જો આપણે ફોર બીમ ઓર કોલમ, જો બીમ અથવા કોલમ માટે કરતા હોય તો આપણે 2% સ્ટીલ લેવાનું છે. ક્લિયર? એટલે તો આપણે સ્લેબનો સમ કરીએ છીએ તો આપણે 1% સ્ટીલ લઈશું. જો બીમ અને કોલમનો સમ કરીશું તો આપણે 2% સ્ટીલ લઈશું. ક્લિયર? તો આ તમારું થઈ ગયું સ્ટીલ. હવે જ્યારે આપણે આરસીસી વર્ક કરીએ છીએ ત્યારે મટીરિયલની અંદર જે કોન્ક્રીટ છે એ તો છે જ, સ્ટીલ પણ છે. એના સિવાય એ જે કોન્ક્રીટ છે અને જે સ્ટીલ છે, જો સ્ટીલને જે બાઇન્ડિંગ કરવા માટે વાયર યુઝ થાય છે, તો જે બાઇન્ડિંગ વાયર છે એ પણ તમારો એક મટીરિયલમાં યુઝ થશે, બાઇન્ડિંગ વાયર. ક્લિયર? તમારો એક બાઇન્ડિંગ વાયર પણ મટીરિયલ માટે યુઝ થશે. તો આપણે મટીરિયલ કેટલા કેટલા છે, તો સિમેન્ટ સેન્ડ અને એગ્રીગેટ છે, સ્ટીલ છે 1%, બિકોઝ આપણે સ્લેબ માટે સમ કરીએ છીએ, અને તમારે એને બાઇન્ડ કરવા માટે જે બાઇન્ડિંગ વાયર છે એ પણ યુઝફુલ છે મટીરિયલ. ક્લિયર? તો આપણે અહીંયા મટીરિયલની વાત કરીએ તો અહીંયા આપણે લખી દઈએ છીએ સૌથી પહેલાં સિમેન્ટ, ફાઇન્ડ હવે કરીશું સેન્ડ, એગ્રીગેટ, સ્ટીલ કેટલો છે, તો 1%, બાઇન્ડિંગ વાયર જેને બાઇન્ડ કરવા માટે વાયર જોઈએ છે, અને લાસ્ટમાં સનગ્રીસ. ક્લિયર? તો આ તમારું થઈ જશે મટીરિયલ, જેની અંદર બાઇન્ડિંગ વાયર અને સ્ટીલ આપણા માટે અલગ છે, જે આપણે અત્યારે જોઈશું. સો આપણે પહેલાં મટીરિયલ સ્ટાર્ટ કરીએ તો પહેલાં આપણે સિમેન્ટ સેન્ડ અને એગ્રીગેટ જે રીતે ફાઇન્ડ કરતા હતા એ રીતે ફાઇન્ડ કરવાનું છે. તો આપણને ખબર જ છે કે જ્યારે કોન્ક્રીટ વર્ક, આરસીસી પણ એક વન ટાઈપનું છે રેઇન્ફોર્સમેન્ટ વર્ક, જેમાં કોન્ક્રીટ જ યુઝ થાય છે, તો તમારું કોન્ક્રીટ વર્ક આપણે કરી શકશું. તો 1.52 છે આપણે પ્રપોઝલ લેતા હતા, કોન્ક્રીટ ડ્રાય મોર્ટાર કોન્ક્રીટનું જે વોલ્યુમ લેતા હતા એ જ આપણે લેવાનું છે. સૌથી પહેલાં આપણે સિમેન્ટ જોઈએ લઈએ. સિમેન્ટ કેવી રીતે મળશે, સિમેન્ટ એનો પ્રપોઝલ કેટલો છે, આ તમારો ટોટલ પ્રપોઝલ છે, તો 1 ડિવાઈડ બાય 1 + 2 + 4. ક્લિયર? ઇન્ટુ 1.52, બીકોઝ તમારો કોન્ક્રીટ વર્ક છે, ઇન્ટુ 10, બીકોઝ આપણે 10 મીટર ક્યુબ માટે કરીએ છીએ એટલે 10 તમારો આન્સર કેલ્ક્યુલેટ કરીને આન્સર લાવવાનો છે. તમારો જે આન્સર છે 1/7 ઇન્ટુ 1.52 ઇન્ટુ 10, તો તમારો જે આન્સર છે એ આવશે 2.17 મીટર ક્યુબ. ક્લિયર? પણ આપણે મીટર ક્યુબમાં સિમેન્ટ બેગ તમને નહીં મળે. તમે જ્યારે સિમેન્ટ માર્કેટમાં લેવા જશો તો તમને એવું કહેશે કે કેટલા બેગ સિમેન્ટ જોઈએ છે. દેટ મીન્સ કે આપણે જે સિમેન્ટ છે એનું મીટર ક્યુબમાંથી એનું વોલ્યુમ ચેન્જ કરીને આપણે બેગમાં કન્વર્ટ કરવું પડશે. તો મેં તમને લાસ્ટ ટાઈમ કીધું કે એ પ્રમાણે જો સિમેન્ટ બેગ છે તો એક બેગ સિમેન્ટની અંદર કેટલું છે, તો 50 kg સિમેન્ટ આવશે, અને એનો જે વોલ્યુમ છે એટલું છે 0.035 ક્યુબિક મીટર અથવા તો મીટર ક્યુબ. ક્લિયર? તો એનું વોલ્યુમ છે, તો આપણે વોલ્યુમ વડે ડિવાઈડ કરીશું તો આપણે બેગમાં મળી જશે, એટલે આપણે કરીશું 0.035 ક્યુબિક મીટર. તો તમારો આન્સર આવશે કે કેટલા બેગ તમારે સિમેન્ટ જોઈશે. તો કેલ્ક્યુલેશન કરવાનું છે આનો. તો
કેલ્ક્યુલેશન પછી ડિવાઈડ કર્યા એટલે તમારો જે આન્સર છે એ છે 62.04 બાર. ક્લિયર? આ તમારો આન્સર છે. તો આપણે રાઉન્ડ ફિગર કરી દઈએ. તમે આ વખતે જે આપણે આરસીસી વર્ક કરીએ જેમાં થોડું વેસ્ટેજ વધારે જશે સિમેન્ટનો, એટલે આપણે એપ્રોક્સિમેટ 63 નહીં કરતા આપણે 64 બેગ કરી લઈશું વિથ વેસ્ટેજ. 64 બેગ. અને સપોઝ કે તમે 63 બેગ લઈને પણ આખો ક્વેશ્ચન કરો છો તો કોઈ રોંગ નહીં આપે, બટ આપણે ખબર છે કે આરસીસી વર્કમાં થોડું કોન્ક્રીટ વધારે જોઈશે, સિમેન્ટ થોડી વધારે યુઝ થશે, દેટ્સ વાય આપણે શું કરીએ છીએ 64 બેગ એનો એપ્રોક્સિમેટ વેલ્યુ લઈ લઈએ છીએ. તો સેકન્ડ આપણે જોઈએ તો સેકન્ડ શું ફાઇન્ડ કરવાનું છે? સેન્ડ. તો સેન્ડ તમને ખબર છે કેવી રીતે મળશે? તો એનું જે પ્રપોઝલ છે એ ડિવાઈડ બાય 1 + 2 + 4 × 1.52 જે તમારા ડ્રાય વોલ્યુમ છે મોર્ટારનું, સોરી કોન્ક્રીટનું, ઇન્ટુ 10 મીટર ક્યુબ. તો આમ કેલ્ક્યુલેશન કરીને સેન્ડનો આન્સર લાવવાનો છે તમારો ક્યુબિક મીટરની અંદર આવશે. સો કેલ્ક્યુલેશન પછી જે આન્સર આવે છે તમારો એ છે 4.34 મીટર ક્યુબ. ક્લિયર? હવે આપણે નંબર 3 જોઈએ તો એગ્રીગેટ. એગ્રીગેટ પણ આપણને ખબર જ છે કેવી રીતે મળશે. એનો જે પ્રપોઝલ છે ડિવાઈડ બાય ટોટલ 1 + 2 + 4 × 1.52 × 10. તો તમારો એગ્રીગેટનો આન્સર આવશે એ પણ ક્યુબિક મીટરની અંદર જ આવશે. તો કેલ્ક્યુલેશન કરવાનું છે. તો જે આન્સર આવશે કેલ્ક્યુલેશન પછી એ છે 8.68 મીટર ક્યુબ. 8.68 મીટર ક્યુબ. ક્લિયર? સો આપણે બધી જ વેલ્યુ અહીંયા લખી દઈએ છીએ. તમારે સૌથી પહેલા સિમેન્ટ બેગ કેટલી છે? 64 બેગ આવી છે. આ તો તમારું એઝ ઇટ ઇઝ આપણે જે કોન્ક્રીટ વર્કમાં કરતા હતા એ સેમ જ છે. આરસીસીમાં ખાલી તમારું જે આ સ્ટીલ અને બાઇન્ડિંગ વાળા છે એ જ ફાઇન્ડ કરવા છે, બાકી બધું તમારું એઝ ઇટ ઇઝ રહેશે. સ્ટેન્ડ જે છે 4.34 છે અને એગ્રીગેટ છે કેટલું છે? 8.68 છે. ક્લિયર? તો હવે આપણે સ્ટીલ અને બાઇન્ડિંગ વાયર જોઈ લઈએ કેવી રીતે ફાઇન્ડ કરવાના છે. તો આપણે સ્લેબ માટે જેની ક્વોન્ટિટી છે કેટલી ક્વોન્ટિટીનું આપણે સ્લેબ માટે જે સ્ટીલ યુઝ કરીશું કેટલી ક્વોન્ટિટીનું છે તો એ હવે આપણે ફાઇન્ડ કરી લઈએ. સૌથી પહેલાં તમારે સ્લેબ માટે જે સ્ટીલ આપણે જોઈએ છે એ સ્ટીલ ફાઇન્ડ કરવા માટે સૌથી પહેલાં મને ખબર છે કે સ્ટીલ શેમાં મોડ ઓફ મેઝરમેન્ટ આપણે ભણ્યા છે. તો મોડ ઓફ મેઝરમેન્ટમાં જે સ્ટીલ છે એ શેમાં હોય છે? કેજીમાં હોય છે. તો આપણે જે ક્વોન્ટિટી છે શેમાં મળશે? કેજીમાં મળશે. એના સિવાય નેક્સ્ટ તમારું જે ટ્યુટોરિયલ હશે એની અંદર તમને થોડી ડેન્સિટી ઓફ મટીરિયલ અથવા તો એના જે પ્રપોઝલ્સ છે અથવા એના જે યુનિટ છે લેન્થ, એરિયા અને વોલ્યુમના એ તમે કરવા માટે આપીશ. તો ત્યારે તમને ખબર પડશે કે ડેન્સિટી ઓફ મટીરિયલ ડિફરન્ટ હોય છે. જેમ કે સિમેન્ટની આપણે ડેન્સિટી જોઈએ છીએ તો 1430 kg/m3 છે. સેન્ડની પણ અલગ છે. એવી રીતે જે સ્ટીલની ડેન્સિટી છે આપણે યુઝ થશે. તો ડેન્સિટી એટલે તમે યાદ રાખવા કહી દઉં છું. ડેન્સિટી ઓફ સ્ટીલ 7850 kg/m3. આ તમે છે ડેન્સિટી ઓફ સ્ટીલ. એટલે ડિફરન્ટ મટીરિયલ ડિફરન્ટ છે જે હું તમને ટ્યુટોરિયલ વર્કમાં કરવા માટે આપીશ. પછી અલગ અલગ પ્રપોઝલ જે કોન્ક્રીટના છે એના માટે કઈ સ્ટ્રેન્થ પ્રોવાઈડ થશે એ પણ તમને લખવા માટે આપીશ નેક્સ્ટ તમારા ટ્યુટોરિયલ વર્કમાં. સૌથી પહેલાં તો આપણી ડેન્સિટી યુઝ થાય છે. હવે આપણે કેજીમાં જે માસ ફાઇન્ડ કરવું છે સ્ટીલનું તો કેટલા ક્વોન્ટિટી કેટલી છે તો એના માટે સૌથી પહેલાં આપણે વોલ્યુમ ફાઇન્ડ કરીશું સ્ટીલનું. વોલ્યુમ ઓફ સ્ટીલ. તો વોલ્યુમ કેવી રીતે મળશે? આપણે 1% સ્ટીલ આપણે યુઝ કરવાનું છે. તો પર્સન્ટેજ જો ડિવાઈડ કરીએ 1/100 તો આપણને પર્સન્ટેજમાં આન્સર મળશે. કોઈ પણ પર્સન્ટેજ છે એની વેલ્યુ ફાઇન્ડ કેવી રીતે કરશું? તો ડિવાઈડ બાય 100 કરીશું. આપણે અહીંયા પણ 1.5% ફાઇન્ડ કરીએ છીએ તો 1.5 ડિવાઈડ બાય 100. 10% માટે 10 ડિવાઈડ બાય 100. આપણે 1% માટે 1 ડિવાઈડ બાય 100. પણ આ કેટલું થશે? 1 મીટર ક્યુબનું જ વોલ્યુમ થશે. ક્લિયર? તો આપણે કેટલા માટે કરવું છે? 10 મીટર ક્યુબ માટે વર્ક કરશું તો ઇન્ટુ શું આવશે? 10. તમને અહીંયા વોલ્યુમ ઓફ સ્ટીલ મળી જશે. તો તમારું ઇઝી છે 0.1 આવશે વોલ્યુમ મીટર ક્યુબ
તમારું વોલ્યુમ ઓફ સ્ટીલ. ક્લિયર? હવે આપણે ડેન્સિટી ઓફ સ્ટીલ આપણને ખબર જ છે કે ડેન્સિટી ઓફ સ્ટીલ શું છે 7850. તો તમને ખબર જ હશે ડેન્સિટી કોને કહેવાશે? ડેન્સિટી એટલે ગુજરાતીમાં કહીએ તો ઘનતા, તો માસ અપોન વોલ્યુમ એટલે થઈ જશે ડેન્સિટી. અત્યારે આપણે ક્વોન્ટિટી એટલે કે માસ ફાઇન્ડ કરવાનું છે, તો માસ શું થશે? ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ થશે. ડેન્સિટી આપણે ખબર છે કેટલી છે 7850. વોલ્યુમ કેટલું છે 0.1 છે. તો શું આન્સર આવશે 785 તમારું કેજી. માસ છે તો કેજીમાં આવશે. આ તમારું થઈ જશે સ્ટીલનું વોલ્યુમ. તો અહીંયા કઈ જ નથી કરવાનું છે, વેલ્યુ આવી છે અહીંયા લખવાનું છે 785. ક્લિયર? અહીંયા કેજીમાં આવશે. ઉપર તમારું સિમેન્ટ છે બેગમાં આવશે મીટર ક્યુબ અને મીટર ક્યુબ. હવે બાઇન્ડિંગ વાયરની વાત કરીએ તો એક તમારું એવું સ્ટાન્ડર્ડ કીધેલું છે કે જો તમે 100 કેજી સ્ટીલ યુઝ કરતા હશો તેમાં 1 કેજી બાઇન્ડિંગ વાયર જોઈશે. ક્લિયર? તો આપણી પાસે કેટલો છે? આપણી પાસે 785 કેજી સ્ટીલ છે. તો કેટલા કેજી આપણે બાઇન્ડિંગ વાયર યુઝ કરીશું? તો 785 ઇન્ટુ કરીએ 3 રાશિ મૂકીએ તો ઇન્ટુ 1 ડિવાઇડ બાય 100. તો તમારા શું થશે 7.85 તમારું કેજી. કેજીમાં જ આવશે. બાઇન્ડિંગ વાયર પણ વન ટાઈપ ઓફ સ્ટીલ છે. તો 7.85 પણ આપણે એવું નહીં કહી શકીએ તો 7.85 કેજી મને બાઇન્ડિંગ વાયર આવે. આપણે શું કહીશું? એપ્રોક્સિમેટ એને રાઉન્ડ ફિગર કહીશું. એટલે આપણે કહી શકીએ કે 8 કેજી તમારા બાઇન્ડિંગ વાયર યુઝ થશે. તો અહીંયા આપણે શું લખીશું? 8 કેજી બાઇન્ડિંગ વાયર. ક્લિયર? તો તમારું સ્ટીલ આપણે ફાઇન્ડ કર્યું, એવી જ રીતે આપણે બાઇન્ડિંગ વાયર પણ ફાઇન્ડ કર્યું. કેવી રીતે સ્ટીલ મળ્યું છે? તો ડેન્સિટી ઓફ સ્ટીલ આપણને ખબર છે 7850 કેજી પર મીટર ક્યુબ. એના પછી આપણે વોલ્યુમ ફાઇન્ડ કર્યું, પણ કેટલા પર્સન્ટેજ આપણે યુઝ કરવાનું છે સ્ટીલ સ્લેબ માટે? 1%. તેનું વોલ્યુમ ફાઇન્ડ કર્યું 1/100 ઇન્ટુ 10. એમ 10 કરશું બીકોઝ 10 મીટર ક્યુબ માટે છે. ડેન્સિટી ખબર છે આપણને માસ અપોન વોલ્યુમ. તો માસ શું થશે? આપણે માસ ફાઇન્ડ કર્યું ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ. તો 7850 ઇન્ટુ એનું જે વોલ્યુમ છે એ કરીશું. તો 785 કેજી તમારું શું આવી જશે? સ્ટીલ. હવે આપણને એક સ્ટાન્ડર્ડ પ્રમાણે ખબર છે કે જો 100 કેજી સ્ટીલ યુઝ કરતા હોય તો આપણે 1 કેજી બાઇન્ડિંગ વાયર યુઝ થશે. તો આપણે 785 કેજી સ્ટીલ વાપરીએ તો બાઇન્ડિંગ વાયર કેટલું જશે? તો એના માટે 785 ઇન્ટુ 1 ડિવાઇડ બાય 100. તો 7.85 પણ આપણે જ્યારે માર્કેટમાં લેવા જઈએ છીએ તો આપણે આ રીતે નહીં કહીએ, અને રાઉન્ડ ફિગર કરીશું તો તમારે 1 કેજી બાઇન્ડિંગ વાયર જોઈશે. ક્લિયર? તો તમારા બધી જ વસ્તુ તમારી ક્વોન્ટિટી મળી ગઈ છે. તો હવે આપણે શું કરીશું? એના રેટ મૂકીને એમાઉન્ટ ફાઇન્ડ કરીશું. એના જે રેટ છે આપણને સિમેન્ટના તો ખબર છે રેટ શું છે 280 છે. પછી જો સેન્ડની વાત કરીએ તો કેટલા છે 800. એગ્રીગેટની વાત કરીએ તો કેટલા છે 1000. ક્લિયર? હવે સ્ટીલ અને બાઇન્ડિંગ વાયર, તો સ્ટીલનું મેં તમને કીધું તો 45 કેજી અને બાઇન્ડિંગ વાયર 50 કેજી. 1 કેજીનો ભાવ છે 50 રૂપિયા અને પેલાનો 1 કેજીનો છે 45. તો સ્ટીલ જે છે 45 છે, આ તમારું છે 50 છે. હવે મલ્ટીપ્લિકેશન કરવાનું છે તો તમને એમાઉન્ટ મળશે અને લાસ્ટ બાજુ સન્ડ્રીઝ છે 50 રૂપીસ છે. તો ફર્સ્ટ 280 ઇન્ટુ 64 કરીશું તો આપણને આન્સર મળશે 17920. 17920. હવે 800 ઇન્ટુ 4.34 કરીએ તો આપણને આન્સર મળશે 3472. 3472. પછી 1000 ઇન્ટુ 8.68 તેનો જે આન્સર આવશે 8680 આવશે. 8680. આના પછી જોઈએ તો 785 ઇન્ટુ 45 તો તમારો આન્સર આવશે 35325. 35325. અને 50 ઇન્ટુ 8 કરીશું તો તમારો જે આન્સર છે આવશે 400. તો બધાનું એડિશન કરીશું એટલે આપણને શું મળશે? મટીરીયલ કોસ્ટ મળશે. તો એડિશન કરવાનું છે સ્પીડમાં. તો એડિશન કર્યા પછી તમારો જે આન્સર છે આન્સર આવશે 6580
₹847 તમારું શું થઈ જશે મટીરિયલ કોસ્ટ થશે બીકોઝ સ્ટીલ તમારો કોસ્ટલી હોય છે તો મટીરિયલ કોસ્ટ પણ વધારે આવશે. સો આપણે લેબર જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બીકોઝ આના જે લેબર છે એ મેલ ફિમેલ એવી રીતના નથી, થોડાક ડિફરન્ટ છે, તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. સો તમારા આજના લેક્ચરનું કોઈ એવું વર્ક નથી. સો જે પણ તમારા જે ક્વેશ્ચન અમુક હશે એ તમે ક્વેશ્ચન હું આપી દઈશ ત્યારે જ, જ્યારે આપણે લાઈવ લેક્ચર જોતા હશું ત્યારે. સો ટુ બી કન્ટિન્યુ ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ ફોર ધ વોચિંગ.